જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી અને આદિવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય જોહાર, જય આદિવાસી. આપ ભાઈશ્રી દ્વારા મને ટેલિફોનિક જાણ થતાં મેં અહીં જીવ બચાવવાના એટલે કે રેસ્ક્યુની જગ્યાએ પહોંચી ગયો છું. મારું કામ છે વન્યજીવોને બચાવવાનું, જે આમ ઘરની અંદર અથવા તો ઘરની નજીક આવી જતા હોય એને બચાવી રેસ્ક્યુ કરી એના નૈસર્ગિક વાતાવરણમાં રિલીઝ એટલે કે મુક્ત કરવાનું હોય છે. તો હવે આપ ભાઈશ્રીને પૂછે એમનું નામ, ગામ, ફળિયું, ત્યારબાદ આપણે રેસ્ક્યુની કામગીરી એટલે કે જે જીવ છે ઘરની અંદર છુપાયેલો છે એને બચાવવાની કામગીરી શરૂ કરીએ. શું નામ છે આપણું? ગોહિલ નરેન્દ્રસિંહ ફતેહસિંહ. કયું ફળિયું છે? ગામ ધર્મજ, ફળિયું પટેલ ફળિયા. પટેલ ફળિયા. શું કામ માટે મને બોલાવ્યા? સાપ પકડવા સારું. સાપ પકડવા. તો આપણે જોયું વિડીયોની અંદર કે શું કામ મને અહીંયા ગાડી બોલાવવામાં આવ્યો છે. આવી રીતે જે જીવ અંદર ઘરની અંદર આવી જતા હોય એને બચાવવાનો રેસ્ક્યુ કરવા માટે મને બોલાવ્યો છે. અંદર જઈ જોઈએ, ત્યારબાદ એ જીવને આપણે રેસ્ક્યુ કરીએ એટલે કે બચાવીએ. અંદર જ છે હે ને? જોઈએ હાવ કેટલો પોતે છે કે નહીં પહોંચતો. તો આપણે એની અંદર તો આ નાગ છે. અહીં નીચે છે. હવે આ થોડા પૂરા હટાવી ત્યારબાદ એને રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું. આ પૂરા ભરેલા છે આખા રૂમમાં, ગાય ભેંસનો જે ચારો કહેવાય એને. હવે આ હટાવી અને ત્યારબાદ એને બસ તો અંદર જે આ ચાર હતો એની અંદરથી આપણે આ નાગને હવે રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો પ્રમાણમાં ખૂબ જ મોટો, ને મરઘીના ઈંડા ખાધેલા છે એટલે થોડો સાઈઝમાં પણ આપણને મોટો દેખાય છે. જોઈ શકો છો આપ, મરઘીના ઈંડા એને ખાધેલા છે એટલે થોડો જાડો દેખાય છે. છે જો જ્યાં જોવા ડબ્બુ જ્યાં એ